હેલો ફ્રેન્ડ્સ, દોસ્તો આજે હું તમને એક 10 ફૂટ બાય 12 ફૂટ રૂમમાં ફોલ સીલિંગ પીઓપી કરવાનો ખર્ચો કેટલો થશે એના વિશે માહિતી આપીશ. તમને આ વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો આ વિડીયો શરૂ કરીએ. સીલિંગનો ખર્ચો જાણવા એ પહેલાં તમે ફોલ સીલિંગ શું છે એ સમજીએ. તો ફોલ સીલિંગ એ એક ધાબા નીચેનું ધાબું જ છે, સ્લેબ જ છે સમજી લો, જે આપણા ઘરની છત સુંદર બનાવે છે. બધા મકાનમાં કે કોમર્શિયલ માર્કેટમાં અલગ પ્રકારથી કરવામાં આવે છે. હવે ફોલ સીલિંગ કરવાના 3 ફાયદા છે, જેમાં એક ફાયદો મેં તમને કહ્યો કે ઘરને સુંદર બનાવે છે, છત સુંદર દેખાય છે. બીજો ફાયદો એ છે કે જેમાં એસીની પાઇપો, ફાયરની પાઇપો અને ઇલેક્ટ્રિક પાઇપ માટે સીલિંગ સ્પેસ આપે છે અને બધી જ પાઇપ ફોલ સીલિંગની અંદર જ ઢંકાઈ જાય છે. અને ત્રીજો ફાયદો એ છે કે આપણી આ ફોલ સીલિંગ કરવાથી બહારથી આવતી ગરમી અને અવાજને અંદર આવવા દેતી નથી, મતલબ હીટ પ્રૂફ અને સાઉન્ડ પ્રૂફ કરે છે. તેથી જ ફોલ સીલિંગ કરવી ખૂબ જરૂરી છે. હવે આપણે આના ખર્ચા વિશે સમજીએ. તો સમજી લો કે આપણા ઘરમાં 10 ફૂટ બાય 12 ફૂટનો રૂમ છે અને આપણે ફોલ સીલિંગ કરવી છે. તો આપણે 10 ફૂટ ગુણ્યા 12 ફૂટ બરાબર 120 સ્ક્વેર ફૂટ થશે. હવે બજારમાં અમુક કારીગરો સ્ક્વેર ફૂટ અને રનિંગ ફૂટ એમ 2 અલગ અલગ ભાવ લેતા હોય છે, અને અમુક કારીગરો સ્ક્વેર ફૂટ અને રનિંગ ફૂટ ભેગા ગણીને જ ભાવ આપતા હોય છે, જેમાં 65 રૂપિયાથી લઈને 80 થી 90 રૂપિયા સુધીનો ભાવ હોય છે. હવે સ્ક્વેર ફૂટ તો તમે ડાયરેક્ટ ગણીને સમજી લીધું, પણ રનિંગ ફૂટ કઈ રીતે ગણાશે એ તમે સીલિંગમાં લેવલ અપડાઉન લો છો, અને કન્સીલ લાઇટ આવે છે જે ભાગમાં એ રનિંગ ફૂટ પટ્ટી હોય છે, જેને 2 વખત ગણવામાં આવે છે. એટલે સ્ક્વેર ફૂટ પ્લસ રનિંગ ફૂટ ભેગું કરીને તમને પીઓપીના કારીગર ભાવ આપે છે. હવે સ્ક્વેર ફૂટ તો તમે ડાયરેક્ટ ગણી શકો છો, પણ રનિંગ ફૂટ ગણવા માટે જે તમે સીલિંગમાં ડિઝાઇન અપડાઉન કરીને લેવલ પાડો છો, અને કન્સીલ લાઇટ માટે કન્સીલ પટ્ટી મૂકવામાં આવે છે, એ પટ્ટીને રનિંગ ફૂટમાં માપવામાં આવે છે. એ પણ પાછું ડબલ વખત ગણવામાં આવે છે. એટલે સ્ક્વેર ફૂટ પ્લસ રનિંગ ફૂટ ભેગું કરીને તમને પીઓપીના કારીગર ભાવ આપે છે. હવે એ ભાવ ગુણ્યા તમારા રૂમનું સ્ક્વેર ફૂટ તમે કરો એટલે તમને તમારા રૂમમાં સીલિંગ કરવાનો ખર્ચો મળી જાય. સીધી રીતે તમને સમજાવું તો 10 ફૂટ બાય 10 ફૂટના રૂમમાં તમારે સીલિંગ કરવી છે તો તમે 10,000 રૂપિયા ખર્ચો એવરેજ ગણીને ચાલી શકો છો. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. જય માતાજી.